નમસ્કાર. લોકો કહેશે અસલ શિલાજીત મળે, તો અસલ શિલાજીત કોઈએ જોયું છે? આને કહેવાય અસલ શિલાજીત. માટી આવે અને આમાં સુગંધ લો ને આમ, એટલે ગૌમૃત જેવી ગંધ આવે, જેમ પાકતું જાય ને આ અસલ શિલાજીત. પણ અસલ શિલાજીત સીધું ખાવા જેવું હોતું નથી, બરાબર છે. અસલ શિલાજીતને શોધ કરવું પડે. 1 કિલો અસલ શિલાજીતમાંથી માત્ર કાળા કલરનું 200 ગ્રામ લિક્વિડ નીકળે છે. એ લિક્વિડને ધન પદાર્થ કરો એટલે 150 ગ્રામ જેવું વધે અને એ ખાવા લાયક હોય છે. આમાંથી તમામ વસ્તુ પહેલાં શોધન કરીને કાઢી નાખવામાં આવે છે. આ અસલ શિલાજીત, જે આ કાળા કાળા રેશિયા દેખાય ને એ શિલાજીત આ માટીની અંદર ભળેલું હોય છે. માટીની અંદરથી શુદ્ધ કરીને 800 કે કોઈમાં 700 ગ્રામ, જો 400 ગ્રામ શિલાજીત નીકળે તો વૈદ્યનો નફો થાય અને ઓછું નીકળે તો નુકસાની આવે. આ અસલ શિલાજીત. લોકો કે અસલ શિલાજીત કોને કહેવાય? આ 4 થી 5 પ્રોસેસ બાદ આમાંથી શિલાજીત નીકળશે. એ શિલાજીત ખાવા જેવું હોય અને આમાં ચોખ્ખું લખેલું છે ધોળો શિલાજીત. ધોળો શિલાજીત કહેતા રજત શિલાજીત. મૂત્રકોષ એટલે કિડની. અશ્મરી કહેતા પથરી, પ્રમેહ, કમળો. પાંડુરોગ. પાંડુરોગ કહેતા કે નપુંસકતાનો નાશ કરે છે. બીજું આમાં વાઘભટ્ટનું લખેલું છે મધુપ્રેમનો દર્દી. વૈદ્યએ ત્યાગ કરેલો હોય, અસાધ્ય હોય, ઔષધિ લઈને કંટાળી ગયો હોય, તો નિયમોપૂર્વક શિલાજીતનું સેવન કરે તો લાંબા સમયે એકદમ નિરોગી થઈ જાય છે. બરાબર છે. શંકરાચાર્ય કહે છે કે એવો કોઈ પણ રોગ નથી જે શિલાજીતથી મટતો નથી. હવે આ તમે નખ જોજો. મેં આજથી 10 દિવસ પહેલાં શિલાજીતની પ્રોસેસ કરી, હજી કલર નથી ગયો. કારણ કે પ્રાચીન કાળમાં એવું બતાવવામાં આવેલું હતું કે શિલાજીત અને ગળી તેમજ સોનામુખી ત્રણને મિક્સ કરવાથી શાહી બનતી હતી. એ શાહી ભોજપત્રમાં લગાવવામાં આવતી હતી અને હજારો વર્ષો સુધી શાહી જાતી નહોતી. એનાથી પુસ્તકો ગ્રંથો લખાતા હતા. શિલાજીત પ્રાચીન કાળમાં વાળમાં ડાય કરવા માટે પણ કામ આવતું હતું. કારણ કે આ નખમાંથી કલર હજી નથી ગયો, આજે 10 દિવસ થયા, આટલો આનો કલર સ્ટ્રોંગ આવે છે. બરાબર છે. અને અત્યારે તો માર્કેટમાં જ આવે તો શિલાજીત હોય કે ન હોય કાંઈ ખબર નથી. શિલાજીત પાકે, જેમ પાકે ને એમાં ગૌમૃતની ગંધ આવે છે. ગૌમૃત ગંધ વગરનું હોય એ શિલાજીત હોતું નથી અને શિલાજીતમાં ક્યાંય તાર ખેંચાતો નથી. ઓકે, ધન્યવાદ.